ગજેરા ટ્રસ્ટ સંચાલિત શાળાઓમાં બાળકો માટે કિડેથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં ટ્રસ્ટી શ્રી ચીનુભાઈ ગજેરા, ટ્રસ્ટી કુમારી કિંજલબેન ચીનુભાઈ ગજેરા, શ્રી દિનેશ કદમ, ડોક્ટર અર્પિત દૂધવાલા સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા। તારીખ 24/12/2023 ને રવિવારે સવારે 6 થી 9 કલાક દરમિયાન ઉત્તરાયણ સ્થિત ગજેરા વિદ્યાભવન ખાતે કતારગામ અને ઉત્તરાયણ શાળાના વિદ્યાર્થીઓ અને પાલ ખાતે ગજેરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે રન ટુગેધર સ્પ્રેડ હેપીનેસ થીમ સાથે મિની મેરેથોન રૂપે કિડેથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરની વિવિધ શાળાઓના લગભગ 1500 કરતાં વધારે વિદ્યાર્થીઓ અને 1000 કરતાં વધારે વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ સ્પર્ધા યોજવા પાછળ ગજેરા ટ્રસ્ટનો મુખ્ય આશય રમતગમત પ્રત્યે બાળકોની અભિરુચિ વધે અને તેઓ રમતો થકી સ્વાસ્થ્યની જાળવણી કરી શકે તેમજ વિદ્યાર્થીઓમાં અને શહેરના આમ નાગરિકોમાં સ્વાસ્થ્ય અંગે જાગૃતિ આવે અને લોકોમાં વધારેમાં વધારે શારીરિક સુખાકારી અંગે માહિતીનું આદાન પ્રદાન થાય। આ ઉપરાંત નર્સરી અને જુનિયર કેજીના બાળકોના વાલીઓએ પણ આ મિની મેરેથોનમાં પોતાના બાળક સાથે ભાગ લઈ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો। આ પ્રસંગે ગજેરા ટ્રસ્ટની તમામ શાળાના આચાર્ય, ઉપાચાર્ય, શિક્ષક તેમજ સ્પોર્ટ્સ અને એક્ટિવિટીના મેન્ટો પણ ઉપસ્થિત રહ્યા હતા। તો આમંત્રિત મહેમાન અને શાળાના ટ્રસ્ટીઓની હાજરીમાં લીલી ઝંડી લહેરાવી કિડેથોનનો આરંભ થયો હતો। દોડના અંતે ટ્રસ્ટી ચીનુભાઈ ગજેરા, ટ્રસ્ટી કુમારી કિંજલબેન ચીનુભાઈ ગજેરા અને આમંત્રિત મહેમાનોએ વિજેતા બાળકોને ટ્રોફી અને પ્રમાણપત્રથી સન્માનિત કર્યા હતા। આ સમગ્ર કાર્યક્રમની સફળતા બદલ સંસ્થાના ટ્રસ્ટી ચીનુભાઈ ગજેરા અને કુમારી કિંજલબેન ચીનુભાઈ ગજેરાએ તમામ સ્ટાફ, વાલી અને મીડિયા કર્મીઓને અભિનંદન સહ આભાર व्यक्त કર્યો હતો। मॉर्निंग, मैं श्वेता परिहार, प्रिंसिपल ऑफ गजेरा ग्लोबल स्कूल। मैडम, आज किस तरह का कार्यक्रम रखा गया? गजेरा ट्रस्ट बिलीव्स इन होलिस्टिक डेवलपमेंट ऑफ चाइल्ड। हम सर्वांगी विकास में हमारे जो ट्रस्टी श्री चुन्नी भाई गजेरा, मिस किंजल गजेरा ओवरऑल डेवलपमेंट कंसेप्ट में बिलीव करते हैं और उसी कंसेप्ट के तहत आज स्कूल में किडेथॉन सीज़न 2 ऑर्गेनाइज़ किया है। किडेथॉन सीज़न 2 इसमें एक मैराथन है ये बच्चों के लिए, जिसमें 2 ईयर्स से लेकर 7 ईयर्स 2 से 7 साल के बच्चों ने पार्टिसिपेट किया है। और इसमें विशेष बात यह है कि प्री प्राइमरी के जो बच्चे हैं वो अपने पेरेंट्स के साथ में रन करने वाले हैं। सो पेरेंट विल जॉइन देम। सो इस तरह की एक्टिविटीज़ में जब पेरेंट्स बच्चे को ज्वाइन करते हैं तो एक अलग लेवल का मोटिवेशन, एक अलग तरह का बच्चों को एंथुजियाज़म मिलता है। सो वो इवेंट आज यहाँ पर रखा हुआ है और 400+ बच्चों ने इसमें पार्टिसिपेट किया है और उन्हीं के साथ उनके पेरेंट्स भी दौड़ने वाले हैं। सो आई विश एवरीवन ऑल द बेस्ट फॉर द इवेंट। थैंक यू। हूँ डॉक्टर भावेश गेलाणी, गजेरा विद्याभवन माथे प्रिंसिपल तरीके काम करूँ छूँ। गजेरा ग्लोबल स्कूल पर आज खूब सरस मजानी एक किडोथॉनનું एक आयोजन કરવામાં આવ્યું છે। આમ તો આજે પૂરા દેશની અંદર જ્યારે ફિટ ઇન્ડિયાનો કન્સેપ્ટ ચાલી રહ્યો છે ત્યારે બાળકોને નાનેથી જ એક સ્ટ્રોંગનેસ મળે અને બાળક નાનેથી જ ફિટ થાય અને આગળ વધે એની માટેના સતત પ્રયત્નો આજે ગજેરા ગ્લોબલ સ્કૂલ દ્વારા થઈ રહ્યા છે। ખરેખર ખૂબ સરાહનીય બાબત કહેવાય। આમ તો જો બીજ આપણે નાનપણમાં રોપીએ તો મોટું વટવૃક્ષ થઈને ઉભરી આવે। એવું જ જો આપણે જોવા જઈએ તો ગયા વર્ષે ખેલ મહાકુંભ જ્યારે આયોજન થયું હતું ત્યારે પણ પૂરા સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આપણે બીજા નંબર પર હતા અને સુરત ડિસ્ટ્રિક્ટની અંદર આપણે પહેલો અને બીજો બંને નંબર પ્રાપ્ત કર્યા હતા। તો નાનપણથી જ જો આપણે આવી ફિટનેસ જો બાળકોને શીખવવામાં આવે અને એને કન્ટિન્યુ રાખવામાં આવે તો ચોક્કસપણે આપણે સફળતા મળે છે। આમ તો દર વર્ષે આપણે આ આયોજન કરતા હોઈએ છીએ। આ સેકન્ડ યર છે અને ખાસ કરીને 2 વર્ષથી લઈને 7 વર્ષ સુધીના બાળકો આજે આ રનિંગ કરવાના છે અને ખૂબ સરસ રીતે એટલું એક્ટિવ રીતે બાળકોમાં પાર્ટિસિપેટ થયા છે, સાથે સાથે પેરેન્ટ્સ પણ પાર્ટિસિપેટ થયા છે। આ ઇવેન્ટ માત્ર એવું નહીં કે ખાલી બાળકની જ છે, પરંતુ સાથે પેરેન્ટ્સ પણ આમાં ઇન્વોલ્વ થયા છે અને ખૂબ સરસ રીતે એ પોતે એક્ટિવ રીતે પાર્ટિસિપેટ થયા છે। ત્યારે આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવવા જોઈએ અને જ્યારે પણ ગજેરા ટ્રસ્ટ દ્વારા અને ગજેરા સ્કૂલ ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા જ્યારે આવું આયોજન થઈ રહ્યું છે ત્યારે આપણે દરેકને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। જે બાળકો આમાં પાર્ટિસિપેટ કર્યા છે, જે પેરેન્ટ્સ પાર્ટિસિપેટ થયા છે એ દરેકને આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ।